નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, આવનાર સમયમાં છે તે ગુજરાતમાં છે અતિ ભારે વરસાદની છે તે આગાહી કરવામાં આવી છે। તમે અત્યારે જોઈ શકો છો કે સર્કલની અંદર છે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ પવનો છે પણ તે ઉત્તર દિશા તરફ ફેંકાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર કે ગુજરાતના સમગ્ર દરિયા કિનારાના વિસ્તારોમાં છે તે પવનો છે તે ઉત્તર તરફ ફેંકાઈ રહ્યા છે। અને સામે બાજુ એટલે કે કચ્છની બાજુ જોઈએ તો અરબ સાગર છે ત્યાં કચ્છની ખાડીની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે પવનો છે તે વળાંક લઈ અને છે મિત્રો તે પૂર્વની તરફ ફેંકાઈ રહ્યા છે। મિત્રો, જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અથવા સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે છે તે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો। તો મિત્રો, આપણે હવામાન વિશે વાત કરતા હતા કે ગુજરાતમાં છે મિત્રો અતિ ભારે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ આ ઉનાળાની સિઝનમાં મિત્રો વરસાદની છે તે શરૂઆત છે તે કહી શકાય, એટલે કે હવે મે માસથી છે તે ચોમાસું બેસવાની શક્યતા છે તે પૂરેપૂરી રહેલી છે। તેમજ ગુજરાતમાં છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એમ કે અત્યારે છે મિત્રો કાળઝાળ ગરમી વધી રહી છે અને આ ગરમીને કારણે છે લોકો અંગ દજાડતી ગરમી છે મિત્રો ભારે કરી એવી પણ છે તે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, તેમજ અત્યારે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાત છે અત્યારે રેડ એલર્ટની અંદર, એટલે કે અત્યારે ગુજરાતમાં છે તે કાળઝાળ ગરમી વધી રહી છે। તો એની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં છે મિત્રો એ આવે છે સુરત છે, પછી વલસાડ છે, તાપી છે, ભાવનગર છે, મહુવા છે, વેરાવળ છે, ગાંધીધામ છે, ઓખા છે, જામનગર છે, હળવદ છે। આ તો થઈ મિત્રો દક્ષિણ ગુજરાતની વાત। પરંતુ જો મિત્રો આપણે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો એની અંદર સૌથી રેડ એલર્ટ આવે તો એ છે કરનાલ છે, બેલા છે, ગાંધીધામ છે, હળવદ છે, અમદાવાદ છે, તેમજ પાલનપુર છે અને દાહોદ છે તે સમગ્ર છે મિત્રો ગુજરાતમાં રેડ એલર્ટની અંદર છે તે દરિયા કિનારાની અંદર છે મિત્રો આવે છે। અને અહીંયા છે મિત્રો અતિ ભારે વરસાદ તેમજ ગરમીને કારણે છે મિત્રો ભારે વરસાદ વરસી શકશે એવી શક્યતા છે મિત્રો આંબાલાલ પટેલ દ્વારા છે તે વ્યક્ત કરવામાં આવી છે। તેમજ અત્યારે તમે જોઈ શકો છો કે ભારે ગરમીનો પારો છે પણ એ ખૂબ જ ઊંચાઈ વધી રહ્યો છે। તમે અત્યારે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અમદાવાદ છે તે 42 ડિગ્રી, તેમજ સુરત છે તે 42 ડિગ્રી, જામનગર છે તે 34 ડિગ્રી માં છે। હવે ધીરે ધીરે છે વરસાદની આશંકા આવી રહી હોય તેમજ મોટું વાવાઝોડું આવી રહ્યું હોય તેવી આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો આગાહી કરવામાં આવી છે। જ્યાં મિત્રો આંબાલાલ પટેલ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે દરિયાના અરબી સમુદ્રની અંદર છે મોટું તોફાન છે તે ચક્રવાત છે તે સ્વરૂપ લઈ રહ્યું છે અને આ અલ નીનો છે તે વાવાઝોડું છે તે ધીરે ધીરે ગુજરાત તરફ આવી શકે છે એવી આશંકા છે તે આંબાલાલ પટેલ દ્વારા છે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। આંબાલાલ પટેલ દ્વારા છે તે આ અલ નીનો વાવાઝોડું છે તે ગુજરાત સાથે ટકરાશે એવી પણ મોટી છે તે સંભાવના છે તે વ્યક્ત કરવામાં આવી છે। જી હા મિત્રો, આંબાલાલ પટેલ દ્વારા તો અગાઉ છે મિત્રો સૂચના આપી દેવામાં આવી છે કે ગુજરાતમાં છે મિત્રો સૌથી ભારેથી ભારે છે તે વાવાઝોડું આવવાનું છે, એટલે કે અલ નીનો વાવાઝોડું આશરે લગભગ છે મિત્રો 129 વર્ષ પહેલાં છે મિત્રો અલ નીનો વાવાઝોડું છે આવ્યું હતું, પરંતુ એના કરતાંથી માથા ભારે છે મિત્રો એ વાવાઝોડું છે અત્યારે આવવાનું છે એવી આશંકા છે આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને આ માથાભારે વાવાઝોડું છે ગુજરાતમાં ઘણી જગ્યાએ તબાહી મચાવશે તેમજ ગુજરાતના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે, એટલે કે પોરબંદર છે, જામનગર છે, જુનાગઢ છે, મોરબી છે, ભાવનગર છે, એવા વિસ્તારોને ખાસ કરીને છે તે ભયંકર એટલે કે અતિ ભારે વરસાદની છે તે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને આવા પ્રકારના એટલે કે જે દરિયા કિનારાના જે વિસ્તારો છે એને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે। તેમજ દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં મોજા છે વધારે પડતા ઉછળતા હોય કે જે લોકો જે દરિયા ખેડતા હોય તે લોકોને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે અને આવા સમયે છે એ લોકો દરિયો ખેડવા ન જાય એ બાબતે ખાસ પ્રકારની સૂચના છે તમારે ધ્યાનમાં રાખવા જેવી। તેમજ આવી સમય હોય, આવી આપત્તિ જેવી સમસ્યા હોય ત્યારે સરકાર જે સૂચના આપે છે સૂચનાનું આપણે ચુસ્તપણે છે તે પાલન કરવાનું રહેશે। અને એવા લોકોને છે દરિયો ખેડવા બાબતે પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે આવી વિકટ પ્રકારની જે સુનામી છે તેમજ તોફાન વાવાઝોડું દરિયામાં ધૂમ મચાવતું હોય તો આવા સમયે છે તે દરિયાઈ ખેડૂતોએ પણ છે ખાસ કરીને દરિયો ખેડવા ન જવા બાબતે પણ સૂચના આપી દેવામાં આવી છે। અને દરિયા કિનારે છે મિત્રો અલગ પ્રકારના છે તે સિગ્નલો મૂકી દેવામાં આવ્યા છે। આશરે લગભગ છે દરિયા કિનારે 3 થી 4 નંબરના છે તે સિગ્નલો મૂકી દેવામાં આવ્યા છે અને ગુજરાતના દરિયા કિનારે છે તે ખાસ દરિયા ન જવા બાબતે પણ છે મિત્રો ખાસ સૂચના આપી દેવામાં આવી છે। અને મિત્રો આગાહી છે આશરે લગભગ 3 થી 4 દિવસની છે તે મોટી આગાહી છે તે કહી શકાય છે। અને આવનાર મે મહિનામાં છે તે અતિ ભારે વરસાદ એટલે કે આશરે 12 થી 13 ઇંચ
ઇંચ વરસાદ પડશે તેવી આંબાલાલ પટેલ દ્વારા છે તે આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને પરેશ ગોસ્વામી દ્વારા પણ છે તે આવનાર સમયમાં છે તે અતિ ભારે વરસાદ વરસી શકશે એવી આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો તમે અત્યારે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે 3 દિવસની છે તે મોટી ભારેથી ભારે છે મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો મિત્રો આવા સમયે છે તમારે તમારા ઘરમાં છે તે સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ. મિત્રો આ વાવાઝોડા સમયે છે તે ખેડૂત મિત્રો માટે ખાસ પ્રકારના મોટા સમાચાર છે તે કહી શકાય છે, કારણ કે ખેડૂત મિત્રો છે પોતાના પાક છે તે વહેલી તકે લઈ લેવા જોઈએ એવી સૂચના છે તે સરકાર દ્વારા ખાસ પ્રકારની સૂચના છે તે વ્યક્ત કરવામાં આવી છે. અને ખેડૂતોને છે ખાસ પ્રકારની છે તે સહાય છે તે સરકાર દ્વારા આપવામાં આવશે એવી પણ સૂચના આપવામાં આવી છે. મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગનો વિડીયો સૌથી પહેલાં તમને મળે.